જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો? જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જાડેજા હેતાન્શ્રી બામાં. મિત્રો, જો તમને આ માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો કે પરિવાર સાથે શેર જરૂર કરજો. આવી જ ભક્તિમય અને ઉપયોગી જાણકારી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ હેતાન્શ્રી બા જાડેજાને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. જેથી કરીને તમને અમારા આવા જ વિડીયો ભક્તિમય અને ઉપયોગી મળી રહે. શા માટે જમતા પહેલા થાળીની ફરતે પાણી ફેરવવામાં આવે છે? શું તમે જાણો છો કે આપણે જમતા પહેલા થાળીની ફરતે પાણી કેમ ફેરવીએ છીએ? શું આ ફક્ત એક પરંપરા છે કે તેની પાછળ કોઈ વિજ્ઞાન છે? તો મિત્રો, ચિત્રાવીલ કે આચમન કહેવાય છે આને. પ્રાચીન સમયમાં નીચે બેસીને જમતી વખતે થાળીની ફરતે પાણી ફેરવવાથી જીવજંતુઓ ખોરાક સુધી પહોંચી શકતા નહોતા. સાથે જ આ મંત્ર દ્વારા અન્નને દેવતા માનીને તેમનો આભાર માનવાની પ્રક્રિયા છે, જે આપણા મનને શાંત કરે છે અને પાચન શક્તિ વધારે છે. ભારતીય સંસ્કૃતિના દરેક કામ પાછળ એક ઊંડું રહસ્ય છે. જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય અન્નપૂર્ણામાં લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જમતા પહેલા થાળીની ફરતે પાણી કેમ ફેરવાય છે? આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. જય માતાજી.